નમસ્તે વાલા ખેડૂત મિત્રો। તો મગફળીનું વાવેતર ઇતિહાસમાં ક્યારેય પણ ના થયું હોય એવું મગફળીનું વાવેતર આ વર્ષે એટલે કે 2024ના વર્ષે ખેડૂત મિત્રોએ કરેલું છે। તો આ મગફળીની અંદર સૂયા બેસવાનું પ્રમાણ કઈ રીતે વધારવું અને સૂયા બેસવાનો યોગ્ય સમય કેવો છે એની આજે વાતચીત કરવાની છે। સાથે સૂયા વધારે બેસે એનાથી આપણને કેવો ફાયદો થાય અને કેવું આપણને રિઝલ્ટ મળે જેથી કરીને આપણે મગફળીના પાકમાં બમ્પર ઉત્પાદન મેળવી શકીએ એની વાતચીત કરવાની છે। તો તમારે આ વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે જેથી કરીને નાની નાની બાબતોના માધ્યમથી આપણને ખબર પડે કે ભાઈ મગફળીમાં સૂયા આપણે કઈ રીતના વધારે બેસાડી શકીએ। તો હું તમારી સાથે સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને અને ઓછી જમીનમાં સારું એવું ઉત્પાદન મેળવી શકે। ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ। વાલા ખેડૂત મિત્રો, વિડીયોની આપણે શરૂઆત કરીએ એ પહેલાં તમે જે અત્યારે પોસ્ટર જોઈ રહ્યા છો એ વસુધા એગ્રો દ્વારા સરસ મજાનું એક મિની ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે। આ ટ્રેક્ટર 7.5 horse પાવરમાં છે। વજન આ ટ્રેક્ટરનો ઓછો છે જેના કારણે આપણે ટોર ઓછો બેસે છે અને મગફળી કપાસ કે કોઈ પણ પાકમાં જ્યાં સુધી પાક મોટો ના થાય ત્યાં સુધી આપણે હાંકી શકીએ છીએ અને ખૂબ સારી રીતે આ ટ્રેક્ટરનું આપણે રિઝલ્ટ મેળવી શકીએ છીએ। ખૂબ ઓછા ભાવતાલમાં આ ટ્રેક્ટર આપણને પહોંચાઈ શકે તેવું ટ્રેક્ટર છે। તો નીચેના જે કંપનીના કોન્ટેક્ટ નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરીને આ ટ્રેક્ટર વિશેની માહિતી મેળવી શકો છો અને ડાયરેક્ટ ઓર્ડર પણ કરી શકો છો। તો વાલા ખેડૂત મિત્રો, જે ખેડૂત મિત્રોએ મગફળીનું વાવેતર કરેલું છે એવા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાનો આ વિડીયો છે કે જેમાંથી આપણને માહિતી મળવાની છે કે સૂયા બેસવાનું પ્રમાણ કઈ રીતના વધારી શકીએ। તો જનરલી ખેડૂત મિત્રો જ્યારે 40, 45, 50 દિવસની આપણી મગફળી જ્યારે થતી હોય છે ત્યારે સૂયા બેસવાનું પ્રમાણ અને ફ્લાવરિંગનું પ્રમાણ વધવાનું શરૂ થાય છે, એટલે કે ફ્લાવરિંગ ઉઘડવાનું ચાલુ થાય છે અને ફ્લાવરિંગની સમસ્યા વધારે આપણને દેખાઈ શકે છે। આ ફ્લાવરિંગનો જે સ્ટેજ હોય એના પ્રમાણે સૂયા બેસવાનું પ્રમાણ પણ વધારે થાય છે। હવે સૂયા બેસવાના પ્રમાણમાં જો સૂયા કઈ રીતના આપણે વધારે બેસાડી શકીએ એની જો માહિતી મેળવીએ તો ખેડૂત મિત્રો, જ્યારે મગફળી આપણી હોય એનો જો ગ્રોથ વધારે થતો હોય તો એમાં આપણે એક છોડવો ઉપાડીને જોઈશું 40-45 દિવસ આજુબાજુ, તો એમાં ઘણા બધા ખેડૂત મિત્રોને સૂયા વધારે બેસતા હશે, ઘણા બધા ખેડૂત મિત્રોને સૂયા ઓછા બેસતા હશે। ત્યારે આ પ્રકારનું એક ચેકઆઉટ કરવાનું રહેશે જ્યારે 40-45 દિવસની મગફળી થાય તો। હવે મગફળીના ઉપરના પાંદડાનો ગ્રોથ વધારે થાય અને મૂળ તંતુ અને એના જે સૂયા બેસવાનો પ્રમાણનો ઓછો ગ્રોથ થાય એટલે આપણે જાણી લેવાનું કે સૂયા ઓછા બેસે છે। તો સૂયા ઓછા બેસવાનું કારણ એ કે વધારે વરસાદ પડવાને કારણે મગફળીના છોડ મોટા થઈ ગયા હોય અને અંદર જે સૂયા બેસતા હોય એ ના બેસી શકતા હોય, એટલે કે જમીન ટાઈટ થઈ ગઈ હોય। તો આ જમીનને પોચી બનાવવા માટે નાઇટ્રોજન યુક્ત ખાતર આપણે આપી શકીએ છીએ જેમાં 12 થી 17 પ્રકારમાં કાર્બનનું પ્રમાણ, હ્યુમિક એસિડનું પ્રમાણ અને પોટેશિયમ હ્યુમેટનું જેમાં પ્રમાણ હોય એ આપણે બજારમાંથી વસ્તુ લઈને આપણે છંટકાવ કરી શકીએ છીએ। બીજી વસ્તુ એ કે જે ખેડૂત મિત્રોને મગફળીનો ગ્રોથ એટલે કે મગફળીના પાંદડા અથવા તો ડાળીનો ગ્રોથ વધી ગયો હોય તો એને વધ અટકાવવાની જે આપણે દવા કહીએ છીએ એ છાંટવાની જરૂર હોઈ શકે છે। એટલે નજીકના એગ્રો સેન્ટરમાં, સારા એવા એગ્રો સેન્ટરમાં તમે જઈને વધ અટકાવવાની માર્કેટમાં ઘણી બધી સારી એવી સ્ટાન્ડર્ડ કંપનીની દવા મળે છે એ દવાનો ઉપયોગ કરીને વધ અટકાવીને પણ તમે સૂયા બેસવાનું પ્રમાણ વધારી શકો છો। બીજી વસ્તુ એ કે જ્યારે આ એક આપણે ટેકનિકલ એટલે કે જ્યારે આપણે દવાનો છંટકાવ કરીને સૂયા બેસાડીએ એવી પ્રકારની ટ્રીટમેન્ટ આપણે વાતચીત કરેલી છે। બીજી ટ્રીટમેન્ટ કે આપણે જે નિંદામણ નાશક હાથી આપીએ છીએ ત્યારે 35-40 દિવસની જે ખેડૂત મિત્રોને મગફળી થાય છે ત્યારે રાપડી બાંધીને જો સાતી આપવામાં આવે અથવા તો મગફળીના પાકને ઝીણી પાળી જો ચડાવવામાં આવે તો પણ સૂયા બેસવાનું પ્રમાણ વધી જાય છે, કેમ કે જમીન પોચી બને છે અને સૂયા જે ઉપરના ભાગમાં છવાઈ ગયેલા હોય એ તાત્કાલિક પોપટાના સ્વરૂપમાં ફેરવાય છે। એટલા માટે એ સિસ્ટમ પણ કોઠાસૂઝની ઘણા બધા ખેડૂત મિત્રો વાપરી રહ્યા છે અને ખેડૂત મિત્રો દ્વારા જ અમને આ કોઠાસૂઝની સિસ્ટમ સાંભળવા મળેલી છે, એટલે એમાં પણ ખૂબ સારું એવું રિઝલ્ટ આપણે મેળવી શકીએ છીએ। તો આ રીતના ખેડૂત મિત્રો સૂયા બેસાડીને આપણે ખૂબ સારી રીતે રિઝલ્ટ મેળવી શકીએ છીએ અને બમ્પર ઉત્પાદન પણ આપણે મેળવી શકીએ છીએ। જો આ વિડીયોની માહિતી તમને સરસ મજાની લાગી હોય અને વિડીયો તમને ગમ્યો હોય તો નીચેનું બટન દબાવીને લાઇક કરી દેજો અને તમારા અન્ય ફેસબુક ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં તમારા અન્ય મિત્રોને, સગા સંબંધીઓને પણ આ વિડીયો મોકલજો જેથી કરીને ખેતીવાડીની સચોટ
અને સમગ્ર માહિતી માત્ર ને માત્ર તમને આ પ્લેટફોર્મ પર સતત ને સતત જાણવા મળતી રહે. જોતા રહો હર હંમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.